નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 5માં બીજો ભાગ જોઈશું। ચેપ્ટર 5મું આપણે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય જોયો, જેમાં આજે આપણે ભાગ બીજામાં આગળ વધીએ। છેલ્લે આપણે ઓપરેટિંગ સિસ્ટમ તેના વિશે સમજૂતી જોઈ। આજે આપણે ફાઇલ સિસ્ટમ વિશે અભ્યાસ કરીશું। તો ફાઇલ સિસ્ટમ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસની અંદર ઇન્ટરફેસ પૂરો પાડે છે, બરાબર। તો ઇન્ટરફેસ આપણે બે પ્રકારના જોયેલા, CLI અને બીજું એક હતું GUI। હવે ફાઇલ સિસ્ટમનો ખ્યાલ એ સામાન્ય રીતે ઓફિસમાં જોવા મળતી ફાઇલ કેબિનેટના નમૂના ઉપર આધારિત હોય છે, પણ તેમાં કેટલાક નવીન ફેરફારો સાથે હોય છે। તો ફાઇલ સિસ્ટમ મુખ્યત્વે બે પ્રકારના ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે। ફાઇલ સિસ્ટમમાં સામાન્ય રીતે એક તો આવશે ફાઇલ અને બીજું આવશે ડિરેક્ટરી, બરાબર। ડિરેક્ટરીને બીજું નામ આપેલું છે ફોલ્ડર। તો ફાઇલની અંદર શું હોય, ડિરેક્ટરીમાં શું હોય, તેની અંદર આપણે પ્રાથમિક માહિતી જોઈએ। તો ફાઇલ જે છે તેની અંદર સામાન્ય રીતે તમારો ડેટા હોય તેને સંગ્રહ કરવામાં આવશે, અને ડિરેક્ટરી છે તેની અંદર એક કરતાં વધારે ડિરેક્ટરીનો સમૂહ અથવા તો એક કરતાં વધારે ફાઇલનો સમૂહ હોઈ શકે। હવે ફાઇલ સિસ્ટમ જે છે તેની અંદર ફાઇલ અને ડિરેક્ટરી તમારી કોમ્પ્યુટરની જે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ એટલે કે કોમ્પ્યુટરની અંદર જે હાર્ડ ડિસ્ક હોય છે તેની અંદર મેમરીના સ્થાન ઉપર, લોકેશન ઉપર શું થયેલી હોય છે, સંગ્રહ થયેલો હોય છે। તો કોમ્પ્યુટરની અંદર જે વ્યક્તિ કોઈપણ પ્રકારનો ડેટા સ્ટોર કરે છે તો એ સામાન્ય રીતે એમને કઈ જગ્યાએ સેવ કરેલો હોય છે તે જાણવું હોય તો એના માટે બ્લોક નંબર જેવો એક શું આપેલો હોય, નિરપેક્ષ સ્થાનાંક આપેલો હોય, અને એ સ્થાનાંક તમારે યાદ રાખવો કેવો પડે છે, સહેલો પડે છે, કારણ કે ફાઇલ સિસ્ટમની જગ્યાએ તમે નિરપેક્ષ સ્થાનાંક એટલે કે એબ્સોલ્યુટ એડ્રેસ જે હોય છે એના મારફતે ડિસ્કમાં મોટી સંખ્યામાં જો ફાઇલ્સ હોય તો એનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ બને છે, બરાબર। અને ડિરેક્ટરી બીજું કંઈ નહીં પરંતુ એક એવું પાત્ર છે કે જેમાં તમે અનેક ફાઇલ અથવા તો અનેક ડિરેક્ટરીનો સમાવેશ કરી શકો, બરાબર। અને ડિરેક્ટરીની અંદર ડિરેક્ટરી પણ હોઈ શકે, એટલે તેને કહેવામાં આવે છે સબ ડિરેક્ટરી। ડિરેક્ટરીમાં રહેલી બીજી અન્ય ડિરેક્ટરીઓને સબ ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે, અને એને એક પ્રકારનું નેસ્ટિંગ તરીકે ઓળખવામાં આપેલું છે। હવે મુખ્ય જે ડિરેક્ટરી હોય છે તેને રૂટ ડિરેક્ટરી તરીકે સમાવેશ થાય છે, બરાબર। જે રીતે કોઈપણ વસ્તુનું આપણે વર્ગીકરણ કરીએ છીએ તો સામાન્ય રીતે જે વર્ગીકરણ કરેલું હોય છે તેની અંદર આ રીતે એક પ્રકારનું વર્ગીકરણ હોઈ શકે, બરાબર। તો આ તમારું જે છે મુખ્ય ફાઇલ ડિરેક્ટરી। હવે એની આકૃતિ અહીંયા તમને દર્શાવેલી છે, જેમાં ફાઇલને F વડે અને ડિરેક્ટરીને D વડે દર્શાવેલી છે। ફાઇલ સિસ્ટમનું માળખું જે આપેલું છે તે, ઓકે। તો અહીંયા રૂટ ડિરેક્ટરી એટલે કે મુખ્ય ડિરેક્ટરી, શરૂઆતની ડિરેક્ટરી, તેની અંદર ડિરેક્ટરી 1 છે। ડિરેક્ટરી 1ની અંદર ફાઇલનો સમાવેશ કરેલ છે અહીંયા F1 અને ફાઇલ નંબર 3, બરાબર। તો રૂટ ડિરેક્ટરીની અંદર ફાઇલ કઈ કઈ છે, F1 અને F2, અને રૂટ ડિરેક્ટરીની અંદર બીજી ડિરેક્ટરી આપેલી છે D1 અને D2। તો એવી રીતે એમનું માળખું આખું કેવું છે, એકબીજા સાથે જોડાયેલું અને સંકળાયેલું હોય છે। કોમ્પ્યુટરની જે હાર્ડ ડિસ્ક હોય છે તે શરૂઆતમાં કેવી હોય છે, સામાન્ય રીતે બ્લેન્ક એટલે કે કોરી હોય છે, કે જેની અંદર ફાઇલ સિસ્ટમનો સમાવેશ કરેલો હોતો નથી। તો એ ફાઇલ સિસ્ટમ મારે જો ડેવલપ કરવી હોય તો ફોર્મેટિંગ નામની પ્રક્રિયા કરી ડિસ્ક ઉપર શરૂઆતમાં બ્લેન્ક ફાઇલ સિસ્ટમનું માળખું તૈયાર કરવામાં આવે છે। ફોર્મેટ કરેલી ફાઇલ સિસ્ટમવાળી ડિસ્કને ફોર્મેટ કરવામાં આવે તો હૈયા ડિરેક્ટરી એટલે કે હૈયાશ ફાઇલ સિસ્ટમનો નાશ થાય છે, બરાબર। કોમ્પ્યુટરની જે હાર્ડ ડિસ્ક હોય તેની અંદર રહેલી ફાઇલ હોય કે ડિરેક્ટરી હોય, જે એને ફોર્મેટ કરે તો તે સમયે તેમાંનો બધો ડેટા નાશ પામે છે। જેવી રીતે મોબાઈલની અંદર રહેલું સ્ટોરેજ ડિવાઇસ હોય અથવા તો મેમરી કાર્ડ હોય, એને આપણે ફોર્મેટ કરી દઈએ તો તેમાં રહેલો ડેટા કેવો થઈ જશે,
ચાલ્યો જશે, નીકળી જશે. તેવી રીતે એ ફાઇલ સિસ્ટમની અંદર પાર્ટીશનની પ્રોસેસ કરવામાં આવે છે. તો હાર્ડ ડિસ્ક ઉપર અહીંયા અન્ય પ્રકારની ડિસ્કમાં અનેક પાર્ટીશન એટલે વિવિધ પ્રકારના ભાગ. બરાબર, આપણે કોમ્પ્યુટરની અંદર જોઈતા હોઈએ કે સી ડ્રાઈવ છે, ડી ડ્રાઈવ છે, ઈ ડ્રાઈવ, બરાબર, આવી અલગ અલગ ડ્રાઈવના નામ આપેલા હોય છે. તો એને પાર્ટીશન મારફતે શું કરેલી હોય છે? વિભાજન કરેલું હોય છે. ત્યારબાદ એમાં ફાઇલ સિસ્ટમને ઉમેરવામાં આવે છે. બરાબર, તો શરૂઆતમાં એમાં કોઈ પણ પ્રકારની ફાઇલ સિસ્ટમ હોતી નથી. હવે લિનક્સની અંદર ઓપરેટિંગ સિસ્ટમની ફાઇલ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે તેની અહીંયા વિગત આપેલી છે. તો લિનક્સ એ એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમને શું કરે છે? એમની આવૃત્તિનો ઉપયોગ કરે છે. બરાબર, એક્સટેન્ડેડ EXT, EX2, 3, 4 એવી ફાઇલથી નામ આપેલું હોય છે. અને આ બધી જ ફાઇલ સિસ્ટમ ખૂબ જ સમર્થ અને સુવિધાયુક્ત હોય છે. અને એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમ કેસ સેન્સિટિવ છે, એટલા માટે કેપિટલ F લખેલો હોય અને સ્મોલ f લખેલો હોય. તો F1 અને કેપિટલ સ્મોલ બંને વચ્ચેનો તફાવત છે. આ બંને કેવી ગણાશે? અલગ અલગ ગણાશે, એક સરખી ગણાતી નથી ફાઇલ સિસ્ટમની અંદર. તો એ બંને અલગ અલગ ફાઇલ્સ હોઈ શકે છે. તો એ પાથ ઓપરેટર તરીકે સંજ્ઞાનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. અને એમના એક્સટેન્શનથી એમનો ઉપયોગ ખ્યાલ ફરજિયાત નથી, પરંતુ એનો ઓછી માત્રામાં ઉપયોગ થાય છે. પછી મોબાઈલ ફોન સાથે વપરાતી USB ફ્લેશ ડિસ્ક અને મેમરી કાર્ડ સામાન્ય રીતે ફેટ ફાઇલ સિસ્ટમનો શું કરે છે? ઉપયોગ કરે છે. અને ફેટ ફાઇલ સિસ્ટમની અંદર એક તો આવે ફેટ, બરાબર, ફેટ, પછી ફેટ 32, પછી NT, SF, આવી અલગ અલગ ફાઇલ સિસ્ટમ આવે છે. તો કોમ્પ્યુટરની અંદર રહેલી ફાઇલ સિસ્ટમ ફેટ હોઈ શકે, ફેટ 32 હોઈ શકે, અને અત્યારે મોટાભાગે NTFS નામની ફાઇલ સિસ્ટમ હોય છે. બરાબર, હવે USB ફ્લેશ ડિસ્કને સામાન્ય રીતે NTFS ફોર્મેટ કરીએ આપણે તો એમનો ઉપયોગ પણ કરી શકાય છે. બરાબર, હવે CD છે એ સામાન્ય રીતે OSI 9660 9660 ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. DVD હોય તો એ UDA ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. તો ફાઇલ સિસ્ટમની લાક્ષણિકતાઓ કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો દરેક પ્રકારની ફાઇલ સિસ્ટમ સામાન્ય રીતે અલગ અલગ રચના ધરાવતું હોય છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે કોમ્પ્યુટિંગ ડિવાઇસના વિવિધ પ્રકારો અને તેમાં વપરાતી ઓપરેટિંગ સિસ્ટમો. બરાબર, તો અહીંયા આપણે આગળ હવે કોમ્પ્યુટરના વિવિધ પ્રકારો, તેમાં વપરાતી વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ, એમની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા વિવિધ પ્રકારના જે કોમ્પ્યુટર્સ આપેલા છે એમાં મોટા કદથી નાના કદ, એટલે કે સૌથી મોટું કોમ્પ્યુટર કયું હોય છે? પહેલો પ્રકાર આપેલો છે સુપર કોમ્પ્યુટર. બરાબર, તો સુપર કોમ્પ્યુટર એ કેવા હોય છે? સૌથી મોટા અને સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર છે, એટલા માટે એમને સુપર કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. આવા કોમ્પ્યુટર સામાન્ય રીતે એમની ઝડપ કેવી હોય છે? 1 સેકન્ડમાં અબજો લાખો અપૂર્ણાંક સંખ્યા રિયલ નંબર ઉપર પ્રક્રિયા કરવા માટે કેપેબલ છે. બરાબર, તો ઉદાહરણ આપેલું છે નવેમ્બર 2011માં જાપાનનું કે સુપર કોમ્પ્યુટર આકૃતિમાં નીચે આપેલું છે 10 પીટાફ્લોપ્સ. બરાબર, 10 પીટાફ્લોપ્સ એટલે કે 10⁻16 ઘાત. બરાબર, તો ફ્લોપ્સ જે આપેલા છે 10⁻16 ઘાત ની ઝડપે કાર્ય કરતું વિશ્વનું સૌથી પહેલું સુપર કોમ્પ્યુટર હતું. અહીંયા ફ્લોપ્સનું પૂરું નામ આપેલું છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ. તો આ રીતે અહીંયા
જાપાનનું જે કોમ્પ્યુટર છે કે સુપર કોમ્પ્યુટર એમની ઝડપ અહીંયા દર્શાવેલી છે. તો ભારત હજી વિશ્વના જૂજ એટલે કે ઓછા દેશોમાંનો એક દેશ છે કે જેમણે પોતાનું સુપર કોમ્પ્યુટર વિકસિત કર્યું છે. ઓકે, તો એવું નથી કે ભારતમાં આવું કોમ્પ્યુટર બન્યું નથી, ભારતની અંદર પણ બનેલું છે, પણ એમની ઝડપ કેવી છે, થોડી ઓછી. તો અહીંયા સુપર કોમ્પ્યુટર જે છે એ સામાન્ય રીતે હવામાનની આગાહી કરવા માટે, અણુ પરીક્ષણ કરવા માટે, પરમાણુ મોડેલિંગ ક્ષેત્રે, તો આવી જટિલ અને સઘન પ્રકારની ગણતરી કરવી હોય, સમસ્યાનો ઉકેલ લાવવો હોય તેવા કાર્ય માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો આવા કોમ્પ્યુટર સામાન્ય રીતે વપરાતા કોમ્પ્યુટર એટલે કે પર્સનલ કોમ્પ્યુટરથી કેવા હોય છે, એકદમ અલગ હોય છે. તેની ઝડપ તે અતિ ઝડપી ચેનલનો ઉપયોગ કરી હજારો સંલગ્ન પ્રોસેસરને સમાંતર રીતે વાપરીને અતિશય ઝડપ મેળવી કોઈ સમસ્યાના કાર્યમાં તે શક્તિ વાપરે છે. બરાબર. તો સુપર કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમનું સૌથી નિર્ણાયક પાસું આપેલું છે. એક છે આદર્શ કાર્યક્ષમતા અને બીજું છે હજારો પ્રોસેસર વચ્ચે ડેટા અને પરિકલનનું વિતરણ તેમજ સમન્વય. તો અહીંયા દરેક નોડ લેવલ ઉપર CNK, બીજું છે CNL જેવા લાઇટ વેટ કર્નલ્સના ભિન્ન સ્વરૂપ જેવી ઓપરેટિંગ સિસ્ટમનો તે ઉપયોગ કરે છે. એટલે કે સુપર કોમ્પ્યુટરની અંદર CNK અને CNL, બરાબર, આવી બે પ્રકારની જે ઓપરેટિંગ સિસ્ટમના જે લાઇટ વેટ કર્નલ્સ કહેવાય છે એમના વિવિધ પ્રકારના સ્વરૂપોનો ઉપયોગ કરતી ઓપરેટિંગ સિસ્ટમ તેમાં વપરાય છે. ત્યારબાદ આવે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. બીજો પ્રકાર. તો મેઇન ફ્રેમ કોમ્પ્યુટર એ સુપર કોમ્પ્યુટર પછીના શ્રેણીનું કોમ્પ્યુટર છે. બરાબર. આ બધી જ આકૃતિ આપણને નીચે આપેલી છે, આગળ આપણે જોઈશું. તે સરકાર અને કોર્પોરેટ વાતાવરણમાં વપરાય છે કે જ્યાં સૌથી ઊંચી કાર્યક્ષમતા અને ઉચ્ચ સ્તરની વિશ્વસનીયતા અને હયાત મેઇન ફ્રેમ આધારિત સોફ્ટવેર સાથેની સુસંગતતા એટલે કમ્પેબિલિટી એ ચાવીરૂપ પાસાઓ છે. તો તમારે એકદમ હાઈ ડેફિનેશન પ્રકારની લેવલનું જે ગણાય છે સિક્યુરિટીવાળું, ત્યાં એમનો ઉપયોગ કરવામાં આવે છે. અને જેવું કોઈ કોમ્પ્યુટરનો એક ભાગ બંધ થાય તો એના માટે એવો જ તે બીજો એકમ એમાં એક્ટિવેટ હોય છે, કાર્યરત હોય છે. અને તેના મારફતે અહીંયા તમે કોમ્પ્યુટરને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે તેવી રીતે એક કોમ્પ્યુટરમાં બંધ પડેલો ભાગ, બરાબર, તરત જ કેવો થઈ જશે, એક્ટિવેટ થઈ જશે. એનું આપણે એક ઉદાહરણ સમજી લઈએ કે જનરેટર એવું નામ તમે સાંભળ્યું હશે. બરાબર. જ્યારે લાઇટ જશે તો જનરેટર શું કરે છે, આપમેળે ચાલુ થઈ જશે અને એમની પાવર સપ્લાય પૂરી પાડે છે. તેવી રીતે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની અંદર પણ શું હોય છે, આવી રીતે એક હિસ્સો હોય છે, ભાગ, કે જે એક પ્રોસેસર બંધ થાય તો એના કારણોસર અટકેલું કાર્ય આગળ કન્ટિન્યુ ચાલુ રહે. તો CPUથી માંડીને નીચે સુધીના પાવર સપ્લાય અને કુલિંગ ફેન સુધીની પ્રતિકૃતિઓ કરવામાં આવે છે અને તેની અંદર આવા કારણથી કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના એ અનેક વર્ષ સુધી કાર્ય કરતું રહે છે, એટલે કે કન્ટિન્યુ ચાલુ જ રહે છે. અને મેઇન ફ્રેમની અંદર ઓપરેટિંગ સિસ્ટમની અંદર IBM Z/OS અને લિનક્સના વિવિધ સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણી સમક્ષ અહીંયા કેટલીક ઓપરેટિંગ સિસ્ટમના GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આપેલા છે. બરાબર. આ એક પ્રકારનો ગ્રાફિકલ ઇન્ટરફેસ, આ બીજા પ્રકારનો, આ ત્રીજા પ્રકારનો અને આ ચોથા પ્રકારનો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આપેલો છે. ત્યારબાદ નીચે તમને જાપાનનું કે કોમ્પ્યુટર, જાપાનનું કે કોમ્પ્યુટર છે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે અને નીચે IBM Z મેઇન ફ્રેમ કોમ્પ્યુટર જે કહેવાય છે તે દર્શાવેલું છે.
તો આકૃતિ જોઈને આપણે અભ્યાસ કરી શકીએ કે એક કોમ્પ્યુટર કેવું હશે, બરાબર. તેના વિશે આપણે અંદાજ લગાવી શકીએ. ત્યાર પછી આવે સર્વર પ્રકારનું કોમ્પ્યુટર. તો સર્વર પ્રકારનું કોમ્પ્યુટર છે તેની લાક્ષણિકતાઓ આગળ આપણે જોઈએ. તો સર્વર પ્રકારના કોમ્પ્યુટરની અંદર સામાન્ય રીતે તે અતિ શક્તિશાળી કોમ્પ્યુટર હોય છે જે અનેક ક્લાયન્ટ કોમ્પ્યુટરને કમ્પ્યુટિંગ અને ડેટાનો સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડે છે. લાક્ષણિકતાઓ જોઈએ. એમની પહેલી લાક્ષણિકતા છે કાર્યક્ષમતા, બીજી છે વિશ્વસનીયતા, પછી હયાત સોફ્ટવેર સાથેની સુસંગતતા અને સ્કેલેબિલિટી, બરાબર. સ્કેલેબિલિટી જે છે તે. ચોથી લાક્ષણિકતા આપેલી આખું કોમ્પ્યુટર બદલવા કરતાં જરૂરી પ્રમાણેના ઘટકોને ઉમેરી તેની કાર્યક્ષમતામાં કંઈક શું કરી શકીએ, વધારો કરી શકીએ તેવા પ્રકારની ક્ષમતા, બરાબર. તો કોમ્પ્યુટરના અમુક સ્પેર પાર્ટ હોય તે બદલીને આપણે એમની કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ, એ એમની લાક્ષણિકતા છે. અહીંયા સુપર કોમ્પ્યુટર યુનિક્સ અને લિનક્સ ઓએસનો ઉપયોગ કરે છે. અમુક સંબંધ કોમ્પ્યુટરનો ઉપયોગમાં અમુક એવી કેટલીક જગ્યા છે કે જ્યાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો કોમ્પ્યુટર આવે છે હાઈ એન્ડ વર્ક સ્ટેશન. તો વૈજ્ઞાનિક ગણતરીઓની જરૂરિયાતવાળા તેમજ મલ્ટીમીડિયા વિનિયોગમાં હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે મૂવીમાં વિશિષ્ટ અસરો આપવી હોય, એનિમેશનવાળી મૂવી તૈયાર કરવી હોય, 3D મોડેલિંગ ક્ષેત્ર હોય, પછી કેડ કેમ એટલે કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન હોય, બરાબર. પછી છે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, બરાબર. કેડ કેમ ટૂંકમાં ઓળખવામાં આવે છે તે. આ બધા જ કાર્ય કરવા માટે સામાન્ય રીતે એકદમ હાઈ લેવલના ગ્રાફિક્સની જરૂર પડતી હોય છે. તેના કારણોસર હાઈ એન્ડ વર્કસ્ટેશન નામના કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે પ્રોસેસિંગ કરવાની ક્ષમતા, મેમરીની ક્ષમતા, ડિસ્કની જગ્યા, નેટવર્કની બેન્ડવિડ્થ, આવી બધી જ પ્રકારની રચનાઓ એમાં એકમો કેવા હોય છે, અન્ય કોમ્પ્યુટર કરતાં વિશેષ હોય છે. તેની અંદર પણ યુનિક્સ, લિનક્સ અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો કોમ્પ્યુટર જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે આવે છે પર્સનલ કોમ્પ્યુટર, જેને આપણે ટૂંકમાં PC તરીકે ઓળખીએ છીએ. પર્સનલ કોમ્પ્યુટર, બરાબર, જે ડેસ્કટોપ કોમ્પ્યુટર આપણું હોય છે તે. તો એ સામાન્ય રીતે આપણા કોમ્પ્યુટરની કેપેસિટી, સામાન્ય રીતે કોમ્પ્યુટરના આગળ જે કંઈ જોયેલા છે તેના કરતાં એમની ક્ષમતા થોડી ઓછી હોય છે, બરાબર. તો તેની અંદર આપણી જેવી વપરાશની જે ક્ષમતા હોય, બરાબર, તો એમની રેન્જ પ્રમાણે જુદી જુદી આવડત ધરાવતા ઉપયોગકર્તાઓ માટે અલગ અલગ શું પડે છે, પ્લેટફોર્મ પૂરું પાડતું હોય છે, મંચ. દરેક પ્રકારના જે PC હોય પર્સનલ કોમ્પ્યુટર, તેની અંદર હાર્ડ ડિસ્કની કેપેસિટી, રેમની કેપેસિટી, બરાબર, પ્રોસેસરની કેપેસિટી દરેક અલગ અલગ ધરાવતી હોય છે. તો અનેક વ્યક્તિઓ માટે મૈત્રીપૂર્ણ વલણ એટલે કે યુઝર ફ્રેન્ડલીનેસ, બરાબર, આ બાબત ખૂબ અગત્યની છે. આના કારણોસર આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફેમિલીની ઓપરેટિંગ સિસ્ટમ, OS X ઓપરેટિંગ સિસ્ટમ, એપલ મેક શ્રેણીના કોમ્પ્યુટર માટે અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આ ત્રણ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આપણને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ખૂબ પૂરો પાડે છે અને એમાં GUIમાં કાર્ય કરવામાં સરળતા રહે છે. પછીનો મુદ્દો એ સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ. સ્માર્ટફોન અને ટેબ્લેટ આ બંને વિશે આપણે સૌથી વધારે બાબત જાણીએ છીએ, બરાબર. કારણ કે સ્માર્ટફોન છે એનું કદ એક કોમ્પ્યુટરના કદની સાઇઝનું કહી શકાય. અત્યારના લેટેસ્ટ જે સ્માર્ટફોન છે તે, બરાબર, તો એના કરતાં નાનું પણ હોઈ શકે. તો ટેબ્લેટ PC એ સ્માર્ટફોન અને પર્સનલ કોમ્પ્યુટરનું એક વર્ણસંકર સ્વરૂપ છે, એટલે કે આ બંનેનું મિશ્રણ છે, બરાબર. ટેબ્લેટ
અને આપણું કોમ્પ્યુટર જે છે એ બંનેનું એક પ્રકારનું મિશ્રણ, જેને આપણે સ્માર્ટફોન તરીકે ઓળખીએ છીએ. અને તેની અંદર આપણને સામાન્ય રીતે વિવિધ પ્રકારની એવી મર્યાદાઓ આપેલી હોય છે. મર્યાદાઓ વિશે જોઈએ તો એમાં પ્રોસેસિંગ પાવર, મેમરી, ઉર્જા વપરાશ, બરાબર, આ બધા કારણોસર ઉર્જાને વપરાશથી બેટરી કેવી થઈ જશે, એકદમ ઓછી થતી હોય છે. ચાર્જિંગ વારંવાર કરવાની જરૂર પડે છે. જે સામાન્ય રીતે અત્યારના લેટેસ્ટ મોબાઈલ કહેવાય છે તેની અંદર બેટરી ચાર્જ કરવાની જરૂરિયાત ઓછી પડે છે, પણ થોડાક આઉટ ઓફ ડેટ થયેલા જે કંઈ કહેવાય છે સ્માર્ટફોન, એમાં બેટરી તમારે વારંવાર ચાર્જ કરવાની જરૂર પડે છે. બરાબર. સ્ક્રીનનું કદ સામાન્ય રીતે પર્સનલ કોમ્પ્યુટરની સ્ક્રીનના કદ કરતાં નાનું અને ટેબ્લેટના કરતાં બી થોડું માપસર કહી શકાય તેવા પ્રકારનું એમનું કદ હોય છે. તો આ એકમ તદ્દન વિભિન્ન પ્રકારની ઇનપુટ રીત ધરાવતું હોય છે. પહેલું છે ન્યુમેરિક કીપેડનો ઉપયોગ, નેવિગેશન કી, બરાબર. પછી આપેલું હોય કીબોર્ડ વર્ચ્યુઅલ સ્પેસવાળું, બરાબર, તો જેને આપણે સ્પર્શથી આંગળીની ટચલી ભાગ કરીને ટચ કરીને ટૂંકમાં એમાં આપણે શું કરી શકીએ છીએ, ટાઈપિંગ કરી શકીએ છીએ. બરાબર. અને એમની અંદર કીબોર્ડ આપેલું હોય છે, QWERT પ્રકારનું કીપેડ હોય છે. પછી ટચ સ્ક્રીન ઉપર ઓન સ્ક્રીન કીબોર્ડ હોઈ શકે અને વોઇસ ઇનપુટ પણ હોઈ શકે. બરાબર. આપણે જે બોલીએ તે ઇનપુટ તરીકે એક્સેપ્ટ કરે છે સ્માર્ટફોનની અંદર. પછી આવે છે એમ્બેડેડ સિસ્ટમ, એટલે કે એમાં એવું કીધેલું છે કે સૌથી નાનો કોમ્પ્યુટર કયું હોઈ શકે, સૌથી સૂક્ષ્મ પ્રકારનું. તો આપણા આ ગ્રહ ઉપર ફોન પણ સૌથી નાનું કોમ્પ્યુટર નથી. બરાબર. ફોન કરતાં પણ નાનું કોમ્પ્યુટર એટલે કે એમ્બેડેડ સિસ્ટમ છે તેનો સમાવેશ થશે. એટલે કે પૃથ્વી જે છે, પૃથ્વીના ગ્રહ ઉપર સામાન્ય રીતે એમ્બેડેડ સિસ્ટમ એ સૌથી નાનું કોમ્પ્યુટર છે. બરાબર. કે જેની આપણે કલ્પના પણ કદાચ કરી ના હોય, કે એના જે પાર્ટ્સ હોય છે તે એકદમ એટલા સૂક્ષ્મ હોય છે, હોવા છતાં પણ એમની એટલી સ્પેસ ઉપર લાખો અને કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ કોમ્પ્યુટર શું કરી શકાય, અંતઃસ્થાપિત એટલે કે એમ્બેડેડ થયેલા હોય છે. બરાબર. તો એવા નાના સૂક્ષ્મ એકમ હોવા છતાં પણ એમ્બેડેડ સિસ્ટમમાં અનેક સૂક્ષ્મ કોમ્પ્યુટરો એમની ઉપર બેસાડેલા હોય છે, જે સામાન્ય રીતે ઔદ્યોગિક યંત્રો હોય, કાર એન્જિન હોય, ટીવીનું સેટઅપ બોક્સ હોય, DVD પ્લેયર હોય, વોશિંગ મશીન હોય, માઇક્રોવેવ ઓવન હોય. તો આ દરેક પ્રકારના જે કંઈ યંત્રો આપેલા હોય છે તેની અંદર અગાઉથી જ કોમ્પ્યુટર એમાં બેસાડેલા હોય છે, ઇનબિલ્ટ હોય છે. અને આ દરેક પ્રકારના યંત્ર સાથે કાર્ય કરવા માટે કોઈપણ પ્રકારનો ઇન્ટરફેસ હોતો નથી, યુઝર ઇન્ટરફેસ. બરાબર. યુઝર એમાં બને ત્યાં સુધી કાર્ય કરવાની જરૂર ઓછી પડે. બધી વસ્તુ કેવી હોય છે, ઓટોમેટિક. તો એમાં વિદ્યુત સંકેતોના સ્વરૂપમાં અનેક પ્રકારના સેન્સર પાસેથી ઇનપુટ મેળવે છે, પ્રોસેસ કરે છે અને એ સિગ્નલ પ્રમાણે આપણને આઉટપુટ અને ઇનપુટ બંને પ્રકારની સુવિધા પૂરી પાડે છે. એટલે કે મશીનના કોઈપણ ભાગમાં કોઈ ક્રિયા ચાલુ પણ હોય, બંધ પણ હોય, તો એના માટેની બધી પ્રોસેસ એમ્બેડેડ સિસ્ટમ માટે ઓટોમેટિક થતી હોય છે. એમ્બેડેડ સિસ્ટમ જે છે તેની ઓપરેટિંગ સિસ્ટમની અંદર QNX અને RT લિનક્સ, રિયલ ટાઈમ લિનક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો એ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ. તો સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ છે આપણી પાસે એન્ડ્રોઈડ. બરાબર. અત્યારે મોટાભાગના એટલે કે વિશ્વના જેટલા બી મોબાઈલ્સ તૈયાર થાય છે સ્માર્ટફોન, તેની અંદર સૌથી વધુ પ્રમાણમાં વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એન્ડ્રોઈડ. બરાબર. તો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તેની આઇકોન આપેલી છે, જે સામાન્ય રીતે કોમ્પ્યુટરની જેવી પ્રોસેસિંગ સિસ્ટમ છે. કોમ્પ્યુટરનું સંચાલન કરવું હોય તો વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વપરાય.
અહીંયા આપણી પાસે જે સ્માર્ટફોન છે તેનું સંચાલન કરવા માટે વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એન્ડ્રોઈડ, બરાબર. અને એન્ડ્રોઈડ વિશે આગળ આપણને વધારે આપેલું છે. તો આ એ એન્ડ્રોઈડનો લોગો છે, બરાબર. ત્યાર પછી આવે મોબાઈલ ફોનના પ્રકાર, બરાબર. તો મોબાઈલ ફોનના અહીંયા 2 પ્રકાર આપેલા છે. પહેલો છે બેઝિક મોબાઈલ ફોન અને બીજો ફોનનો પ્રકાર આપેલ છે ફીચર ફોન. તો બેઝિક મોબાઈલ છે એની વ્યાખ્યા કંઈક એવી છે કે જે મોબાઈલમાં સામાન્ય રીતે ફોનની અંદર જ હોય, બરાબર, પણ વધારાની અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં ન આવેલી હોય તેને બેઝિક ફોન તરીકે ઓળખવામાં આવે છે. જે સામાન્ય રીતે કીપેડ પ્રકારના ફોન હોય છે તે તમારા બેઝિક ફોનની અંદર આવે છે. અને ફ્યુચર ફોનની અંદર બેઝિક ફોનની અંદર રહેલી તમામ સુવિધાઓ, એ સિવાય મ્યુઝિક પ્લેયર હોય, વિડીયો પ્લેયર હોય, સાદી રમત હોય, મર્યાદિત વેબ બ્રાઉઝિંગ હોય, થર્ડ પાર્ટી એપ્લિકેશનની દરેક પ્રકારની એપ્લિકેશન આપેલી હોય, તો આવી સુવિધા ધરાવતો હોય એને આપણે ફીચર ફોન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા એમની સુવિધાનો સમય હોય, જે ખાસ પ્રકારની સુવિધા આપેલી છે એમાં સૌથી પહેલી સુવિધા છે કાર્ય કરવા માટે ટચ સ્ક્રીન આપેલી હોય, વેબ બ્રાઉઝિંગ માટેની સુવિધા, ઓફિસના રોજિંદા કાર્ય કરવાની તમને વિવિધ પ્રકારની વિનિયોગતા આપેલી હોય, ઓફિસને લગતા દરેક પ્રકારના કાર્ય કરવા માટે વિવિધ પ્રકારની એપ્લિકેશન, પછી ખૂબ જ સમૃદ્ધ અને વિવિધતા ધરાવતા ઓપરેટિંગ સિસ્ટમના સોફ્ટવેર આપેલા હોય કે જેના મારફતે તમે પ્રોગ્રામિંગ કરી શકો, બરાબર, કે જે મોબાઈલ ફોનના કાર્યોની સીમાને પણ ઓળંગી જતા હોય છે. પછી એકથી વધારે એપ્લિકેશન સ્ટોર્સની ઉપલબ્ધતા કે જે સામાન્ય રીતે નિઃશુલ્ક અથવા તો કિંમત ચૂકવીને આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકીએ. ઇનપુટ માટે વિવિધ પ્રકારના સેન્સર ડિવાઇસીસ, બરાબર. તો સ્માર્ટફોનની અંદર રહેલી આ દરેક પ્રકારની ખાસિયત આપેલી. સ્માર્ટફોન હોય કે ટેબ્લેટ હોય એ હકીકતમાં એક નાના પ્રકારનું કોમ્પ્યુટર છે અને ફોન તેમજ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ PDAનું સંયુક્ત કામ કરી આપે છે. એ ઉપરાંત નીચેની સેવાઓ પૂરી પાડે છે. તો એ સેક્રેટરી જેવા કાર્યો, બરાબર, જેની અંદર કેલેન્ડર સાથે સમયપત્રક હોય, સ્મરણપત્રક હોય, ટૂંકી નોંધ હોય, કામની યાદી હોય, મીટિંગનું સ્મૃતિપત્ર હોય, ઓફિસ દસ્તાવેજનો એક્સેસ હોય, સંદેશાની સેવા આપેલી હોય, આવી સુવાહ્ય એટલે કે પોર્ટેબલ મનોરંજન કેન્દ્ર હોય, બરાબર. તો આવી દરેક પ્રકારની સુવિધા પણ હોય છે તેની અંદર. હવે આપણે જોઈશું એન્ડ્રોઈડ શું છે, બરાબર. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ શું છે તો કે નિઃશુલ્ક વપરાતી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે અને એન્ડ્રોઈડ એ ઓપન હેન્ડ એલાયન્સ દ્વારા બનાવવામાં આવેલું છે. તેમજ તે સૌથી પ્રખ્યાત ગૂગલ ઇન્કનું એક સભ્ય છે, બરાબર. અને એન્ડ્રોઈડ એ લિનક્સ કર્નલની થોડીક સુધારેલી આવૃત્તિનો ઉપયોગ કરે છે. હવે તેની અંદર આપણને એકમોની યાદીમાં ઘડિયાળ, નાના સ્ક્રીન, ફક્ત ન્યુમેરિક અથવા તો QWERTY વાળા કીબોર્ડ આપેલા હોય છે, ટચ સ્ક્રીન આપેલી હોય છે, બરાબર. મધ્યમ કદના ટેબ્લેટ્સ, મોટા કદના ટેબ્લેટ્સ કોમ્પ્યુટર, આ દરેક પ્રકારની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તેના કારણોસર દરેક પ્રકારના યુઝર શું કરી શકે, સમૃદ્ધ અને આનંદદાયક અનુભવ આપે તેવા પ્રકારની સુવિધા અહીંયા આપણને પૂરી પાડે છે. અત્યારે આ જે કંઈ વાતચીત થઈ રહી છે તે સમય દરમિયાન એન્ડ્રોઈડ એ વિશ્વની નંબર 1 ઓપરેટિંગ સિસ્ટમ છે અને એ મોટાભાગના
જે કંઈ ઉત્પાદકો એટલે કે વિવિધ પ્રકારની કંપનીઓ જે કંઈ કહેવાય છે તેની અંદરની રહેલી દરેક પ્રકારની સુવિધા પૂરી પાડે છે. બરાબર. સામાન્ય રીતે આપણે અત્યારે જોવા જઈએ જેમ કે ઓપ્પો છે, બરાબર, સોની છે, રેડમી છે, પછી વિવો છે, આ દરેક પ્રકારની જે સેમસંગ કંપનીઓ છે, કોઈ પણ પ્રકારની કંપની હોય સ્માર્ટફોન બનાવતી તો તેની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. હવે આપણે જોઈશું એન્ડ્રોઈડની લાક્ષણિકતાઓ. તો લાક્ષણિકતાઓની અંદર એવી યાદી આપેલી છે કે જે સામાન્ય રીતે દરેક પ્રકારની સુવિધા પૂરી પાડે, યુઝર ઇન્ટરફેસ ખૂબ પૂરો પાડે છે, બરાબર, આકર્ષક યુઝર ઇન્ટરફેસ, બરાબર, તેમજ સમૃદ્ધ મલ્ટીમીડિયાના આધારો પણ પૂરા પાડે છે. તે જોતાં તેની અંદર હાલમાં મળતા મલ્ટી ટચ જેસ્ચર ટચસ્ક્રીન સ્માર્ટફોન, ટેબ્લેટ, બીજું છે ફોન સ્થાન માહિતી જેને જીપીએસ કહીએ છીએ, જીપીઆરએસ સિસ્ટમ, બરાબર, ઉપગ્રહની મદદથી સ્થિતિ જાણવી, ગતિને લગતા સેન્સર્સ, તારહીન નેટવર્કિંગ, 2G, 3G, 4G, અત્યારે 5Gનું શું થઈ રહ્યું છે, ડેવલપિંગ થઈ રહ્યું છે, અને અત્યારે આપણી પાસે 4G પ્રકારના ફોન પ્લસ 5G પ્રકારના ફોન પણ બજારમાં ઉપલબ્ધ છે. પછી વાઈફાઈની સુવિધા, બ્લૂટૂથની સુવિધા, બરાબર, તો આવા દરેક પ્રકારના એમાં ફ્યુચર્સ આપેલા છે. પછી વોઇસ અને ઓડિયો ટેલિફોન કરવો, બરાબર, ટેક્સ્ટ મેસેજ SMS મોકલવો, પછી ઇન્ટરનેટને એક્સેસ કરવો, પોડકાસ્ટ કરવું, બરાબર, એટલે કે ઇન્ટરનેટ ઉપર લાઈવ ઓડિયો સાંભળવો એને પોડકાસ્ટ કહેવામાં આવશે. પછી વેબકાસ્ટ નિહાળવું, ઇન્ટરનેટ ઉપર લાઈવ વિડીયોને જુઓ. તો આવું દરેક પ્રકારની સુવિધાઓ સ્માર્ટફોનની અંદર આપણી પાસે જે છે એન્ડ્રોઈડ સિસ્ટમ મારફતે જોવા મળે છે. પછી લાઈવ ટીવી ચેનલ્સ પ્રોગ્રામ, બરાબર, સબસ્ક્રાઈબ કરીને એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના કેમેરાની મારફતે સુવિધા પૂરી પાડવી. શરૂઆતના જે સ્માર્ટફોન હતા તેની અંદર ફક્ત આપણે એક જ સામાન્ય કેમેરો જોતા હતા. હવે અત્યારના સ્માર્ટફોન જોઈએ તો તેની અંદર એક કરતાં વધારે એટલે કે મલ્ટિપલ તમને કેમેરા જ આપેલા હોય છે. એમાં મેગાપિક્સલ પણ પ્લસ માઇનસ હોઈ શકે, માઇક્રોફોનની સુવિધા, સ્પીકરને લગતી સુવિધા, આવી અનેક પ્રકારની સુવિધાઓ એન્ડ્રોઈડના સ્માર્ટફોનની અંદર ઉપલબ્ધ છે. ત્યાર પછી વધુ અને આ નામ આપણે સાંભળેલું હશે, QR કોડ, બરાબર, પૂરું નામ છે ક્વિક રિસ્પોન્સ. તો મોબાઈલ ફોન માટે ખાસ પ્રકારનો રચાયેલો કોડ QR કોડ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે બારકોડ કહીએ અથવા તો QR કોડ કહીએ છીએ. તો એમનું અહીંયા જો એક ઉદાહરણ આપેલું એ QR કોડનું. તો એ QR કોડ મારફતે તમે વિવિધ પ્રકારની કોઈપણ જગ્યાએ જ્યારે જતા હો તો તે દરમિયાન તમે QR કોડને સ્કેન કરી તેની અંદર રહેલી માહિતીને શું કરી શકો, ઉકેલી શકો. તો QR કોડ ડાયરેક્ટ તમે એક્સેસ કરવો હોય તો QR કોડ રીડરની આપણે જરૂર પડે છે, બરાબર. તો QR કોડ રીડર હોય એના મારફતે એમની સાથે જોડાયેલો હોય છે અને એ QR કોડને શું કરી શકાય, આપણે સ્કેન કરીને માહિતી જોઈ શકીએ, બરાબર. તો QR કોડ સ્કેન થઈ જાય, બરાબર, તો તેના કારણોસર તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને કોઈ જગ્યાએ બનાવેલો માલનો ફોટોગ્રાફ, બરાબર, કોઈ પણ ઉત્પાદન હોય તેના વિશેની દરેક પ્રકારની માહિતી જોઈતી હોય તો એ માહિતી જોઈ શકીએ છીએ, બરાબર. પણ સામાન્ય રીતે એમાં વિગત સંપૂર્ણ હોતી નથી. જો હોય તો એ આપણે ચોક્કસપણે જાણી શકતા નથી. તો આ થયું તમારા QR કોડ અને એમની સમજૂતી. હવે વિવિધ પ્રકારની તમારે જો એપ્સને ડાઉનલોડ કરવી હોય, એમને લગતી ટેકનોલોજીને લગતી વિવિધ જે એપ્લિકેશન હોય છે એમનો તમારે જો ઉપયોગ લેવો હોય તો એના માટે એન્ડ્રોઈડની જે કંઈ એપ્સ હોય છે તે એપ્સ તૈયાર કરેલી તમને સામાન્ય રીતે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી મળી રહી છે, બરાબર.
તો એના મારફતે એ ગૂગલ પ્લે સ્ટોર ઉપર તમે જે એમનો એક્સેસ કરી એમનો ઉપયોગ કરી એમની અંદર રહેલી વિવિધ પ્રકારની એપ્સનો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. એટલે કે આ જ્યારે ટેક્સ્ટ બુક લખાય છે એ સમય દરમિયાન ત્યારે તેમાં આટલી એપ્સ આપેલી હતી, 6 lakhs, બરાબર, 6 લાખ જેટલી એપ્સ આપેલી હતી. અને વિવિધ પ્રકારની એપ્સનો આપણે સામાન્ય રીતે સ્માર્ટફોનની અંદર અલગ અલગ કાર્ય કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ત્યાર પછી આવે છે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એન્ડ્રોઈડ. ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જો તમે એન્ડ્રોઈડનો ઉપયોગ કરતા હો ત્યારે તમને અહીંયા સામાન્ય ઓપરેટિંગ સિસ્ટમની જે વ્યાખ્યા આપેલી હોય છે તેવા જ પ્રમાણના કાર્યો કોમ્પ્યુટરની અંદર જે થતા હોય છે તેવા પ્રકારના કાર્યો અહીંયા ઓએસ તરીકે સ્માર્ટફોનની અંદર થતા હોય છે. તો હાલમાં મળતું ટેબ્લેટ સામાન્ય રીતે 7 ઇંચ 9 ઇંચનું ટચ સ્ક્રીનનો પડદો ધરાવતું હોય તેવું હોઈ શકે, કે જે સામાન્ય રીતે પીસી કરતાં લેપટોપ ઉપર મળતી લગભગ બધી જ સગવડ ઉપયોગકર્તાઓને પૂરી પાડે છે. તો વિવિધ પ્રકારના અહીંયા પડકારો આપેલા છે. મોબાઈલ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સામનો કરવા પડતા પડકારમાં પહેલું આપેલું એ ઉપલબ્ધ મર્યાદિત સ્ત્રોત સ્માર્ટફોન. તો કે તેમની સ્ક્રીન કેવી છે, નાની છે. પછી ઓછી પ્રક્રિયા શક્તિ છે, ઓછી મેમરી છે, બેટરી પાવર ટકાવવાની જરૂરિયાત પણ એમાં વધારે હોવા છતાં પણ બેટરી લાંબો સમય ટકતી નથી. આ જે લખાય છે એ ઘણા વર્ષ પહેલાંની વાત છે. અત્યારના લેટેસ્ટ સમય પ્રમાણે, આધુનિક સમય પ્રમાણે સ્માર્ટફોનની સ્ક્રીનની કેપેસિટી થોડી મોટી, પછી સ્ટોરેજ ડિવાઇસીસ ઇનબિલ્ટની કેપેસિટી વધી, બરાબર. મેમરી જે છે એ 2GB 4GB 8GB એવી ક્ષમતા ધરાવે. બેટરી પાવર જેને mAh જે કહેવાય છે તેમની કેપેસિટીમાં પણ શું થતો જાય છે, દિવસે ને દિવસે વધારો થતો જાય છે. તો આ થયું તમારે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વપરાતી એન્ડ્રોઈડની સમજૂતી. અહીંયા આપણે ચેપ્ટર 5મું પૂર્ણ કરીએ છીએ. ઓકે, ચાલો.